મેથીના મુઠિયા બનાવવા માટે મેં મેથીના પાન ધોઈને સમારીને લઈ લીધા છે. હવે આપણે એમાં મસાલા એડ કરીશું. 2 ચમચી અજમો લેવાનો છે. 2 ચમચી તલ લઈ લઈશું. સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું. 2 ચમચી લીધું છે મેં. ગોળ 2 ચમચી જેટલો ઝીણો સમારીને લઈ લેવાનો છે. આ લસણ આદુ મરચાંની પેસ્ટ છે 2 ચમચી જેટલી, એ પણ એમાં લઈ લઈશું. ધાણા જીરું પાવડર 1.5 ચમચી. હળદર 1/2 ચમચી ઉમેરીશું. 1 ચમચી લાલ મરચું પાવડર. દહીં 3 મોટી ચમચી જેટલું લઈ લીધું છે મેં. આ બધી જ વસ્તુ સારી રીતે પહેલાં મિક્સ કરી લઈશું. હવે આ કણકીકોળનો લોટ આંધવાનો લોટ છે તે 1 વાટકો લઈ લઈશું. આ ઘઉંનો કકરો લોટ છે જે તેલ નાખીને મેં મોઈ લીધો છે, એ એમાં ઉમેરીશું. આ મકાઈનો લોટ છે 1 વાટકો, એ પણ એમાં ઉમેરીશું. આ બધું જ પહેલાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે. પછી જેમ એમાં જરૂર પડે તો પાણી ઉમેરીને આપણે એનો લોટ બાંધી લઈશું. લોટ હવે બંધાઈ ગયો છે. લોટ બહુ ઢીલો પણ નહીં ને કઠણ પણ નહીં, એ રીતે બાંધી લેવાનો છે. અને પછી આ રીતે લુવા પાડી લઈશું. અને એને સ્ટીમરમાં મૂકી દઈશું. સ્ટીમર કુકરમાં પાણી ગરમ થઈ જાય એટલે આ રીતે મુઠિયાને મૂકી દેવાના છે. ઢાંકણ બંધ કરી લઈશું અને 15 મિનિટ સુધી મુઠિયાને ચડવા દેવાના છે. તો હવે ઢાંકણ ખોલીને આપણે જોઈ લઈશું મુઠિયા થઈ ગયા છે કે નહીં. મુઠિયા ચડી જાય એટલે પછી થોડા ઠંડા થવા દેવાના અને નાના પીસમાં કટ કરી લેવાના. મુઠિયાને વઘારવા માટે મેં એક કઢાઈમાં 4 મોટી ચમચી તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે એમાં 1 નાની ચમચી રાઈ, 1 નાની ચમચી જીરું લઈ લેવાનું, થોડી હિંગ લેવાની છે અને 1 મોટી ચમચી તલ ઉમેરીશું. હવે તેમાં પીસ કરેલા મુઠિયા એડ કરીશું. આ બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું. મિક્સ કરીને મુઠિયાને આ રીતે 5 થી 7 મિનિટ શેકાવા દઈશું. તો મુઠિયા હવે શેકાઈને તૈયાર છે. તેને એક પ્લેટમાં સર્વ કરીશું.